તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે i10 નિયોઝનું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ. સ્પોર્ટ્સ ઓપ્શનલમાં આપણને શું મળે છે ચાલો જોઈએ. પહેલાં તો આગળથી આપણને કંઈક આવો જ લુક જોવા મળે છે ગાડીના. આગળથી આપણે જોઈએ તો આપણને ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને પિયાનો બ્લેક કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આપણને સાઇડ્સ પર DRL અને એર કટ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને 15 ઇંચના ડાયમંડ કટ અલોય વ્હીલ જોવા મળે છે આપણને. ત્યારબાદ આપણને ઇલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ ORVM જોવા મળે છે વિથ ટર્ન ઇન્ડિકેટર. ત્યારબાદ ડોર હેન્ડલ આપણને ક્રોમેટિક જોવા મળે છે. આ ગાડીનો સાઇડ લુક છે જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ રિયરમાં આપણે જોઈએ તો રિયરમાં આપણને ક્રોમેટિક ઇનસાઇડ ડોર હેન્ડલ જોવા મળે છે અને પાવર વિન્ડો, મેપ પોકેટ અને હેડર જોવા મળે છે આપણને. આ બેક સીટ્સ છે ગાડીની. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને હેડરેસ્ટ એડજસ્ટેબલ જોવા મળે છે. રિયરમાં આપણને 2 AC વેન્ટ્સ અને 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે. ગાડીની અંદર આપણે બેસીએ તો આપણને ગાડીની રિયર સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ મળે છે. ત્યારબાદ પાછળથી કંઈક આપણને આવો લુક જોવા મળે છે. ત્યારબાદ આપણને સી પિલર પર i10 નિયોઝની બેજિંગ જોવા મળે છે આપણને. ગાડીનું ફ્યુલ ટેન્ક આપણને 37 લીટરનું મળી રહે છે. ત્યારબાદ આપણે ઉપરથી જોઈએ તો શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે આપણને. હાઇટ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. રિયર વિન્ડશીલ્ડમાં આપણને ડિફોગર જોવા મળે છે. ત્યારબાદ આપણને LED ટેલ લેમ્પ્સ અને વચ્ચે આપણને રિફ્લેક્ટર જોવા મળે છે. એની નીચે આપણને એક પાર્કિંગ કેમેરો પણ મળે છે. i10 નિયોઝની બેજિંગ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણને 2 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે. ગાડીની બૂટ્સની અંદર જોઈએ આપણે તો આપણને જોતાં જ પહેલાં આપણને પાર્સલ ટ્રે જોવા મળે છે. ત્યારબાદ 260 લીટરનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ ગાડી પેટ્રોલ વેરિયન્ટ હોવાથી આપણને આની અંદર સ્ટેપની પણ જોવા મળે છે જે 14 ઇંચની જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આવો કંઈક ગાડીનો બેક લુક જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે ત્યારબાદ ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. અંદરથી જોઈએ આપણે તો આપણને ઇનસાઇડ ક્રોમેટિક ડોર હેન્ડલ અને પાવર વિન્ડો અને ORVMsના કંટ્રોલ જોવા મળે છે. ચલો ગાડીની અંદર જોઈએ આપણે તો અંદર બેસતા જ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય આપણને. ત્યારબાદ જોઈએ તો આપણને 8 ઇંચનું પ્લેયર જોવા મળે છે જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે બંને સપોર્ટ કરે છે વિથ વાયર. ઉપર જોઈએ આપણને તો આપણને IRVM ડે નાઇટ જોવા મળે છે. ડ્યુઅલ ટોન કલરમાં આપણને ઇન્ટિરિયર જોવા મળે છે. AC વેન્ટ્સની સાઇડ્સ પર આપણને પિયાનો બ્લેક ઇન્સર્ટ જોવા મળે છે. ત્યારબાદ આ છે ગ્લવ બોક્સ. એની અંદર કંઈક આટલી સ્પેસ જોવા મળે છે. આ બાજુ આપણે તો વચ્ચે આપણને AC વેન્ટ્સ અને હઝાર્ડ લાઇટ જોવા મળે છે. નીચે આપણને ઓટોમેટિક AC કંટ્રોલ્સ જોવા મળે છે. પેટ્રોલ વેરિયન્ટ્સમાં આપણને ઓટોમેટિક AC જોવા મળશે. ત્યારબાદ MIDમાં જોઈએ તો 3.5 ઇંચની આપણને MID જોવા મળે છે. લેફ્ટ સાઈડ આપણે જોઈએ તો આપણે RPM મીટર અને રાઇટ સાઈડ જોઈએ આપણે તો આપણને સ્પીડોમીટર જોવા મળે છે. નીચે 12 વોટનો પાવર સોકેટ મળે છે. USB અને Type-C પોર્ટ્સ જોવા મળે છે. આ ગાડી ઓટો ટ્રાન્સમિશન છે. ત્યારબાદ જોઈએ આપણે તો આની અંદર આપણને 2 સ્માર્ટ કી જોવા મળે છે. ત્યારબાદ કપ હોલ્ડર અને હેન્ડ બ્રેક જોવા મળે છે આપણને. ત્યારબાદ આપણને સ્ટેરિંગ માઉન્ટ પર આપણને ઓડિયો કંટ્રોલ્સ જોવા મળે છે. ઓડિયો અપ એન્ડ ઓડિયો ડાઉન એન્ડ મ્યુટ જોવા મળે છે. વચ્ચે આપણને એરબેગ અને હોન્ડાઈની બેજિંગ જોવા મળે છે. ત્યારબાદ પેટ્રોલ વેરિયન્ટ્સમાં આપણને ક્રૂઝ કંટ્રોલ પર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને ઓટોમેટિક હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે ને એની વિરુદ્ધ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક ટિકિટ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ એની બાજુમાં આપણને એક માઇક જોવા મળે છે. ત્યારબાદ કો ડ્રાઈવર સાઈડ આપણને એક વેનિટી મિરર જોવા મળી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને આની અંદર આપણને એક પુશ સ્ટાર્ટ બટન જોવા મળે છે. એની નીચે આપણે જોઈએ તો આપણને ટ્રેક્શન કંટ્રોલ જોવા મળે છે.
આ હતું ગ્રાન્ડ i10 નિયોઝનું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ગાડીની સેફટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, VSM, ESC અને TCS મળી રહે છે આપણને. એન્જિનના સ્પેસિફિકેશનની વાત કરીએ આપણે તો 1200 સીસીનું કાપા એન્જિન જોવા મળે છે જે 113.8 Nmનું ટોર્ક કાઢે છે અને 83 PSની પાવર જનરેટ કરે છે. ત્યારબાદ એવરેજની વાત કરીએ તો કંપની ક્લેમ કરે છે કે ઓટોમેટિકમાં 20.5 કિલોમીટર પર લિટર એવરેજ મળી રહે છે. તો આ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.